તો હેલો મારા યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? અને દોસ્તો સ્વાગત છે તમારું એક રણજીત બારિયા વ્લોગમાં. અને દોસ્તો હવે આપણે આવી ગયા છે મતલબ કામે, એટલે કે અમદાવાદ સેન્ટિંગમાં કામે આવી ગયા છે. ને હવે તમને કંઈક આજના વ્લોગમાં કંઈક એવું બતાવીશ કે કેવી રીતે અમે કઈ જગ્યાએ કામ કરીએ છીએ અને કેવું કામ કરીએ છીએ. અને આ છે આપણા ગિરીશ પટેલ અને વિપુલભાઈ. તો કેવું છે ગિરીશભાઈ? હવે બધું કમ્પ્લીટ છે. મેં ખાઈ લીધી છે ખીચડી, અને ખીચડી પાડે બહાટા બોલાડવાના છે સેન્ટિંગમાં ઢળ અને સલીપ ખોલવાના છે અને ઉપર કોલમ કરીએ છીએ. એ અમે તમને વ્લોગમાં બતાવીશું. અને બહુ બધું આજે હું કામ કરીએ ને આજે એ બધું બતાવીશું. અને દોસ્તો વરસાદનો પણ મોસમ છે છે, એટલે ઉપર નીચે બધું થાય છે. કશું હું નહીં, પણ વ્લોગમાં બન્યા રહેજો. અમે બધું બતાવીએ આગળ જઈને. આ છે આ રીતનો કંઈક નજારો છે. તો દોસ્તો બન્યા રહેજો વ્લોગમાં. તો દોસ્તો ફાઇનલી આપણે સાઈડ પર આવી ગયા છે ને. સાઈડ તમને બતાવીશ કે કઈ રીતની સાઈડ છે અને આ રીતનું કંઈક અમારી કામ ચાલે છે. તો આ રીતનું કંઈક અમારું કામ છે, તમે જોઈ શકો છો. ચારે બાજુ પાસે બધું કમ્પ્લીટ વાતાવરણ અને ને આજે વરસાદનો પણ મોસમ છે દોસ્તો, જોઈ શકો છો તમે. આ રીતનું કંઈક કામ છે. અને તો દોસ્તો બન્યા રહેજો. હવે અમે કામનું સ્ટાર્ટ કરીશું. બન્યા રહેજો વ્લોગમાં. તો ફાઇનલી દોસ્તો અત્યારે હવે 1 વાગી ગયો છે ને. અમે લોકો હવે ખાવા જ કહેવાય ને, જમવા આપણે દેશી ભાષામાં ખાવા અને જઈ રહ્યા છીએ. અને હું ખાવાના છે તે તમને અમે વિડીયોમાં બતાવશું. હા, વિડીયોમાં બતાવશું. અરે ખતરનાક ખાવા છે, બતાવીએ બરોબર. અને બતાવીશું હવે આપણે અમે ખાયા તેથી બતાવશું પાછા. મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. તો અત્યારે અમે દુકાન પર જઈએ ને કંઈક લઈએ પાછા. હા, પછી રૂમ પર જઈને દબાવીએ. ફોર્મ હેવી છે એટલે દબાવીએ. તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે શું કીધું આપણે વિપુલભાઈ? છાશ લીધી એમને. મજા આવે ને છાશથી આપણે છાશ પણ ખાવાની. એ તો હવે આપણે દાળમાં દાળ. તો દોસ્તો ફાઇનલી છાશ લીધી અમે, ને હવે જઈશું રૂમ ઉપર અને બન્યા રહેજો વિડીયોમાં. ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો ગિરીશ પટેલ પણ છાશ ને ખીચડીને બરાબર રમકાવા મળેલા છે. અને હું પણ ચાલુ કર્યો છું હવે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો અમે જમી લીધું છે અને હવે અમે પાછા જઈએ છીએ કામ પર. અને દોસ્તો બન્યા રહેજો રણજીત બારિયા વ્લોગમાં. તો મિત્રો અત્યારે અમે કામ કર્યા છે અને રણજીતભાઈ કામ કર્યા છે અને હું પણ કામ કરું છું. તો મિત્રો આ અમે કઈ જગ્યા પર કામ કરીએ છીએ? અમદાવાદમાં. અને અડાલજ ગામ છે. અને આ કામ કરીએ છીએ એ ઢાબુ નથી, મંદિર છે. તો મંદિર શેનું છે મિત્રો તે તમને હું જણાવું કે આ સ્વામિનારાયણનું મંદિર છે મિત્રો. તો અમને સેવાનું કામ પણ મળ્યું કહેવાય, અને કામ પણ કરીએ છીએ. અને બધું જોરદાર મોજ આવી રહી છે. અને આપણે અત્યારે રણજીતભાઈ કોલમ બાંધી રહ્યા છે. તો કેવું આમ મંદિરનું કામ એટલે તમને કેવું આમ જોરદાર હા, ભાગ્ય હોય એને મળે. શું કેવું? હા, કેમ કે મંદિરનું કામ ભાગ્ય હોય એને જ મળે. કેમ કે આપણે ઢાબા બધા બહુ કરીએ છે, પણ મંદિરનું કામ તમે મોટે ભાગે ના કર્યું હશે. તો મિત્રો મસ્ત જોરદાર અને મોટું મંદિર છે અને જોરદાર છે. અને આ મિત્રો આ બાજુ એક ટંકી છે પાણીની, તે હું તમને બતાવું મિત્રો, જોઈ શકો છો. અને પાણી એકદમ ચોખ્ખું અંદર છે અને વરસાદ પડ્યો ને એ જ પાણી છે. તો અત્યારે રણજીતભાઈ કામ કરી રહ્યા છે અને બીજા બધા મિત્રો નીચે કામ કરે છે. સલીપ ખોલવાનું ને એવું બધું કામ કરે છે. અને બીજા લોખંડ કાપવાનું કામ કરે છે, રીંગો વાળવાનું કરે છે. અને બધું મન ફાવે એમ કામ કરે છે. તો મિત્રો હું તમને બીજું કોમ બતાવું. અને આ કોલમ છે અને આટલું મોટું ઢાબુ છે. અને આજુબાજુનું લોકેશન તમે જોઈ શકો છો. તો હું તમને સીડી બતાવું. આવું તો મિત્રો જોઈ શકો છો. તો આ એક સીડી છે, આ હજુ ભરી નથી. અને બીજી આ સીડી છે, અને આ સીડી ભરી દીધી છે. અને અમે જે કોલમ ભરીએ છીએ એ પલાયો નથી, લોખંડના પડખા છે. એટલે જરીક સારું પડે, પણ આમ બોલ્ટ ફિટ કરવામાં થોડી ઘણી તકલીફ પડે મિત્રો. અને તમે કામ કર્યું છે કે લોખંડનો પડખો કેવો હોય. અને મિત્રો જોઈ શકો છો આ રીતના લોખંડનો પડખો છે અને લોખંડના ટેકા છે. અને જે આ બીજા છે ને ગોળ કોલમ છે. અને લોખંડ તો પાછું કેવું છે રણજીતભાઈ? જબરદસ્ત. અરે લોખંડ પાછું છે આપણે વીહનું હોળનું એવું વપરાય. અને હું વાત કરો ગરમી મારે ને એવું ચોટે હાથમાં, એવું ચોટે ખતરનાક. કશું વાંધો નહીં. અને વરસાદ પડે છે અને
કાલે સવારે પાછા અમારે વહેલા લાગવાનું છે લગભગ 4 વાગે જોડીમાં. એટલે મિત્રો અત્યારે અમે બધા મિત્રો હવે જઈશું અમે રૂમ પર, કેમ કે હવે સમય થઈ ગયો સાંજનો 6 વાગી ગયા છે અને બધા નાહી જાય ને અમે પાછા અહીં વાતો કરવા રહીશું પાછું, કેમ કે અમારે રોંધવાનું છે, નાવા ધોવાનું બધું બહુ બધું કામ છે. જશું કંઈક બજારમાં જઈને કંઈક ખાઈએ, નાસ્તો વાસ્તો કરીએ, એ તમને બ્લોગમાં બતાવીએ. એટલે હજુ બ્લોગમાં બન્યા રહેજો બરાબર. હું ખાઈએ ને મોજ કેવી કરીએ, કેમ કે કોમે પૈસા હોય, ઘેર હોય તે હોય નહીં, એટલે અમે બ્લોગમાં બધું બતાવીએ, તો બન્યા રહેજો બરાબર. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ પકોડી ખાવા માટે. તો અત્યારે અમારી સાથે છે વિપુલભાઈ અને રણજીતભાઈ, કેમ કે ભૂખ લાગી છે અને એટલા માટે અમે અત્યારે નાસ્તો કરી લઈએ પકોડીનો. પછી અમે રૂમ પર જઈને જમવાનું બનાવવાના છે, પણ અત્યારે પેટનું થોડું ઘણું, કેમ કે કામ કરીને થાકી ગયા છીએ, એટલા માટે થોડું ઘણું પેટમાં હોય જ મજા આવે. શું કેવું? પછી નાહી ધોઈને પછી આરામથી જમવાનું બનાવે તો પકોડી ખાઈએ. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, હજુ કંઈક બતાવશે નવું. તો ફાઇનલી મિત્રો હવે અમે બજારમાંથી આવી ગયા છે ને શું ખાધું? પકોડી. પણ પકોડી ખાધી હતી મિત્રો, ખબર આપણી બાજુ આપણને 5-6 પકોડી મળે, આ બાજુ તો ખાલી 3. અમે બીજી જગ્યાએ કાલે ખાધી હતી તો 6 આપી હતી અને આ જગ્યા પર 3. અમે જોડે મજા આવશે. તો મિત્રો કશું મજા નહીં આવે, કશું વાંધો નહીં. જરીક હાવ કોમે છે એટલે કશું લાગી નહીં, બાકી આપણે ગમે પાછા કીધી 3 પકોડી આપણું ના પોવાય. તો અત્યારે અમારે આવી જાય રૂમ બતાવી દો. તો મિત્રો આ છે અમારે રસોડા રૂમ અને આપણે રાકેશભાઈ અત્યારે શું કરીએ છીએ? તે કાળી દેખાય એટલે એમ ને, તો ડોબું ઊભું નહીં રહ્યું એમ કે, એટલે આજે કાળી ચા પીવાની છે ઉકાળો. અને રણજીતભાઈ કેવું, આપણે કાળી ચા ફાવે છે ને? ફાવે ને, આપણે તો કાળી હા અમે આપણે કાળ્યા નહીં આ રીતનો રૂમ છે મિત્રો, જોઈ શકો છો. અને અમારે ચા મેળવી હોય ખાવાનું બનાવવાનું તો આ ગેસ ઉપર અમે બનાવ્યા છે મિત્રો, જોઈ શકો છો. અને આ બધું જોરદાર છે, 1 નંબર. અને બીજા અત્યારે ચા પીવાનું ગોઠવે છે અને આ બીજા બધા બહાર ભાડા છે. અને આ વિપુલભાઈ છે, ફોન આવી ગયો કોકનો ખબર નહીં. અને આ છે અમારા કુવાનો રૂમ, પંખો પાર. તો દોસ્તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું અને વ્લોગ કેવો લાગ્યો હોય એ કહેજો, કોમેન્ટ કરજો. અને રણજીત બારિયા વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તો મળીએ દોસ્તો આપણે નેક્સ્ટ વ્લોગમાં.